કારેલીબાગ બહુચરાજી મંદિરે ઇમામવાડાના તાજિયા આવી પહોંચતા મંદિરના પૂજારી દ્વારા તાજિયાને વિધિ વિધાનપૂર્વક ઠંડા કરવામાં આવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન હકીમ સાહેબના વાડા ખાતે તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું. તે સમય દરમિયાનથી આ પરંપરા શરૂ થઈ હતી. હકીમ ચાચા મહારાજા સયાજીરાવ ગાયકવાડના હકીમ હતા અને મહારાજા પોતે તાજિયાને માન આપવા માટે હકીમના વાડામાં આવતા હતા. કદાચ વડોદરાના આ એકમાત્ર એવા તાજિયા છે કે જે બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા ઠંડા કર્યા બાદ આજવા રોડ પાસે ગુલિસ્તાન એપાર્ટમેન્ટ પાસે તાજિયા દફનાવવામાં આવે છે. આજે શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 10મા ચાંદે તાજિયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇમામવાડાના તાજિયાને છેલ્લા 250 વર્ષથી બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોના પાણીના છંટકાવથી ઠંડા કરવાની પ્રણાલી ચાલતી આવે છે, જે અંતર્ગત આજે પરંપરા અનુસાર બહુચરાજી મંદિરે તાજિયા ઠંડા કરાયા હતા. જે સંદર્ભે બહુચરાજી મંદિરના પૂજારી વિરલ રમેશચંદ્ર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી વિરલ રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનો પર્વ હોવાથી નાગરવાડા સ્થિત ઇમામવાડો જે છે ત્યાં આગળ આ તાજિયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે. ત્યારબાદ આ તાજિયાનું બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોથી વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ આ તાજિયાને આજે રોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ આ તાજિયાને દફનાવવામાં આવે છે. આ પ્રણાલી આશરે 250 વર્ષથી ચાલતી આવી છે, જે અત્યારે હાલમાં પણ ચાલુ જ છે. કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે.